નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચારમાં। આજે વાત કરીશું જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી વિશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે લોકો વરસાદ અને ઠંડકની રાહ જોઈ રહ્યા છે। આ વચ્ચે અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હાલ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી ગરમીમાં વધુ વધારો થઈ શકે છે। ગરમ અને સૂકા પવનોના કારણે લોકોને ભારે અકળામણનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મે મહિનાના અંતિમ દિવસોમાં અને જૂન મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં બદલાવ આવવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આ વર્ષની ચોમાસાની આગાહી પણ કરી છે। તેમના અનુમાન મુજબ ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થઈ શકે છે। રાજ્યમાં આશરે 90 થી 98% વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે આ આગાહી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલમાં ઘણા વિસ્તારોમાં વાવણીની તૈયારી શરૂ થઈ રહી છે। જો સમયસર વરસાદ આવશે તો ખેડૂતોને મોટી રાહત મળશે। ખેતી માટે પાણીની સમસ્યા ઓછી થશે અને પાક ઉત્પાદન પણ સારું થવાની આશા રહેશે। અંબાલાલ પટેલે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉહળવાની શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી શકે છે। રાજ્યમાં ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ડોક્ટરો લોકો પૂરતું પાણી પીવાની અને સીધા તડકામાં ન જવાની સલાહ આપી રહ્યા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પશ્ચિમ વિક્ષેપ સક્રિય થવાના કારણે કેટલાક વિસ્તારોમાં આંધી અને વંટોળ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના કારણે હવામાન અચાનક બદલાઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગરમી, વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવા જ તાજા સમાચાર અને મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।